તો ઝેરી દારૂકાંડમાં મૃત્યુઆંક જે છે તે હજી વધ્યો છે। વધુ એક યુવાનનું મૃત્યુ થયું છે। મૃત્યુઆંક હવે 13 પર પહોંચી ગયો છે। કાળિયાબીડના સાગવાડી વિસ્તારમાં રહેતા યુવાનનું મોત થઈ ગયું છે। ભાર્ગવ ઉપાધ્યાય નામના વ્યક્તિનું મોત થયું છે। ભાવનગરની હોસ્પિટલમાં 4 દર્દી સારવાર હેઠળ હતા। અત્યાર સુધીમાં 13 લોકોના મૃત્યુ થઈ ગયા છે। ઝેરી દારૂ કાંડનો આ ઘટના જે છે તે હજી પણ રોકાઈ નથી રહી। જે સારવાર હેઠળ હતા તેઓમાંથી કેટલાક દર્દીઓના મૃત્યુના આંકડા હાલમાં આવી રહ્યા છે। પાંચ દિવસ પહેલા ભાવનગર નજીક આવેલ ખરકડી ગામમાં એક યુવાને પોલીસની નોકરી મળતા તેમના મિત્રો સાથે દારૂની પાર્ટી યોજી અને ત્યારબાદ એ તમામ લોકોએ જે દારૂનું સેવન કર્યું, તબિયત લથડતા તે લોકોને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અને ધીરે ધીરે તેમાંથી અનેક લોકોના મૃત્યુ થયા। આ સિલસિલો યથાવત રહ્યો। આજે 5મા દિવસે 13મું મોત સામે આવ્યું છે અને આ સમગ્ર 5 દિવસમાં 61 લોકો છે તે સંક્રમિત થયા। સમગ્ર બાબતને લઈ પોલીસ છે તે પણ હરકતમાં આવી અને પોલીસે અલગ અલગ જગ્યાએ દરોડા પાડી અને લોકો છે તેને ઝડપી લીધા। આ ઘટનાને ધ્યાને લઈ સરકાર પર તરત હરકતમાં આવી અને સરકારે એસએમસીને આદેશ કર્યા ઇન્ટરફિયર થવાને। એસએમસી છે તેના વડા મયુરસિંહ ચાવડા છે તે પણ ભાવનગર આવી પહોંચ્યા બીજે દિવસે અને ત્યારબાદ સમગ્ર ઘટનાની સમીક્ષા કરી પોલીસને અલગ ટીમો બનાવી અને 13 આરોપી છે તેને ઝડપી પાડ્યા છે। પોલીસ દ્વારા અલગ અલગ જગ્યાએથી આ જે રોયલ સ્ટેટ નકલી દારૂ છે તેની પણ બોટલો ઝડપવામાં આવી છે। હાલ આ સમગ્ર ઘટનામાં 13 લોકોના મોત થયા છે। 61 લોકો છે જે સંક્રમિત થયા હતા, જેમાંથી 3 લોકો છે તે અત્યારે સારવાર હેઠળ છે। 2 સરકારી હોસ્પિટલમાં છે, 1 ખાનગી હોસ્પિટલમાં છે। ત્યારે એવા પણ દ્રશ્યો સામે આવ્યા છે કે કોઈકે તેમનો દીકરો ખોયો છે, કોઈકે તેમનો ભાઈ ખોયો છે, કોઈકને તેમનો પતિ ખોયો છે અને કોઈકે જે માસૂમ છે બાળક એનો બાપ ખોયો છે। આવા આક્રાંતોના દ્રશ્યો છે તે પણ સામે આવ્યા છે। ત્યારે હવે ચોક્કસ કહી શકાય કે આ નાના એવા ગામમાંથી જંગલની આગ લાગેલી દારૂની હવે ધીરે ધીરે થંભી જશે। નીતિન ગોહિલ, ન્યૂઝ 18 ગુજરાતી, ભાવનગર। તો ભાવનગર ઝેરી દારૂકાંડના મામલે નકલી દારૂની બોટલ સાથે એક વ્યક્તિ ઝડપાયો છે। વર્તેજ પોલીસે કમલેજ ગામેથી પકડ્યો છે। 5 બોટલ સાથે એક વ્યક્તિને પકડી લેવામાં આવ્યો છે। જય કિશન ઉર્ફે જેકે કાનાભાઈ ડાંગર નામનો ઈસમ દારૂ સાથે ઝડપાયો છે। વર્તેજ પોલીસ આરોપીને લઈ રિમાન્ડ મેળવવા કોર્ટમાં પહોંચી હતી। રિમાન્ડ મેળવી વર્તેજ પોલીસ વધુ પૂછપરછ હાથ ધરશે। ભાવનગરમાં લઠ્ઠાકાંડ બાદ પણ લોકો નથી સુધર્યા। હવે તીર્થનગરી પાલિતાણામાં દારૂની મહેફિલના વિડીયો સામે આવ્યા છે। ગારિયાધાર રોડ પર ડ્રેનેજ વિભાગના પરિસરમાં દારૂ પાર્ટી થઈ હોવાના વિડીયો સામે આવ્યા છે। સ્થળ પરથી દારૂની ખાલી બોટલો પણ મળી આવી છે। મીડિયા પહોંચતા અજાણ્યા શખ્સો પાર્ટી અધૂરી છોડી અને ફરાર થઈ ગયા હતા। રજાના દિવસે સરકારી પરિસરમાં દારૂની મહેફિલ કોણે યોજી તે અંગે સવાલો ઉઠ્યા છે। ન્યૂઝ 18 ગુજરાતી આ સમગ્ર ઘટનાને લઈને કેટલાક સવાલ ઉઠાવી રહ્યું છે। સરકારી પરિસરમાં દારૂ પાર્ટી કોણે યોજી હતી? સરકારી પરિસર છે કે જ્યાં આગળ સતત સિક્યુરિટી હોવી જોઈતી હતી। રજાના દિવસે વિભાગના પરિસરમાં કોણ હાજર હતું? કારણ કે જે રીતે ગ્રામજનો અને સ્થાનિકોનું કહેવું છે અહીંયા પાર્ટી થતી હતી તેના પુરાવા પણ છે। દારૂની ખાલી બોટલો પરિસરમાં કેવી રીતે પહોંચી? કારણ કે આ સરકારી પરિસર છે, અહીંયા આગળ તો સામાન્ય રીતે સુરક્ષા પૂરેપૂરી રાખવામાં આવતી હોય છે। સરકારી પરિસરમાં દારૂ પાર્ટી કર્યા બાદ ત્યાંથી ફરાર થઈ જાય છે અને કોઈને ખ્યાલ સુદ્ધા નથી આવતો। સરકારી કચેરી છે કે દારૂનો અડ્ડો, તેવા સવાલ ઊભા થઈ રહ્યા છે। અને રજાના દિવસે જ્યારે સામાન્ય લોકો આસપાસમાં ઘરે હોય એ દરમિયાન આ રીતે ખુલ્લેઆમ પાર્ટી થઈ રહી છે, પરંતુ કોઈ પણ વ્યક્તિની ઓળખ થઈ નથી, એ પણ એક મોટો સવાલ ઊભો કરી રહ્યા છે। બુટલેગરોની હવે ખેર નથી। પોલીસની હવે ત્રીજી આંખ ખુલી ગઈ છે। પોલીસની બાજ નજરથી બુટલેગર નહીં બચી શકે। દારૂના અડ્ડા પર પોલીસની આકાશી નજરના દ્રશ્યો આપ જે છે તે જોઈ રહ્યા છો। અમદાવાદ, અરવલ્લી, મહીસાગર, ડાંગ અને અંબાજી તમામ જગ્યાએ પૂરેપૂરું તપાસને સઘન કરી દેવામાં આવી છે। સૌથી વધારે મહત્વની વાત એ છે કે જે વિસ્તારની અંદર પરિસ્થિતિ કાબૂમાં લાવવાના પ્રયાસ થઈ રહ્યા હતા એ તમામ જગ્યાએ હાલમાં પોલીસે વધુ પોતાની ટીમ મજબૂત કરી દીધી છે। તો પાટણમાં ફરી એકવાર દારૂબંધીના ધજાગરા પણ ઉડ્યા છે।
મનવરપુરામાં ધમધમતી દારૂની ભઠ્ઠી ઝડપાઈ છે. એલસીબી પોલીસે ડ્રોનની મદદથી દારૂની ભઠ્ઠી ઝડપી છે. એલસીબી પોલીસે સ્થળ પરથી 5,560 લીટરનો દારૂ વોશ અને 90 લીટર દારૂ ઝડપી લીધો છે. પોલીસે સ્થળ પરથી બુટલેગર અજીતજી ઠાકોરને ઝડપ્યો છે. પોલીસે મનવરપુરામાંથી 1 લાખથી વધુનો કિંમતનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે અને ત્યારબાદ તેને નાશ કરી દેવામાં આવ્યો છે. ડ્રોનની મદદથી એવા વિસ્તારો કે જ્યાં આગળ પોલીસ પહોંચે પહેલા બુટલેગરો ભાગી જતા હોય છે તેવા વિસ્તાર ઉપર ડ્રોનથી નજર રાખી અને ત્યારબાદ દારૂનો નાશ કરવામાં આવી રહ્યો છે. જોકે અહીંયા પણ જે જાણકારી છે તે પ્રમાણે જે મુખ્ય બુટલેગર છે તે સ્થળ પરથી ઝડપાઈ ગયો છે. અજીતજી ઠાકોર ઝડપાયો હોવાની જાણકારી છે અને હાલમાં પોલીસના આ કાર્યવાહીના દ્રશ્યો ડ્રોનમાં કેદ થયા છે. અને સમાચાર પર હવે નજર કરીએ. મહેસાણામાં ફાયર ટીમે 2 યુવકોનો જીવ બચાવ્યો છે. નુગર બાયપાસ પાસે બોઇલર ટેન્કમાં 2 યુવકો ગુંગળાઈ જતા બેભાન થઈ ગયા હતા. હોટલ પાછળની ઘટનાથી અફરાતફરી મચી ગઈ હતી. જાણ થતાં મહેસાણા મનપાની ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. સુમિત દેતાગી અને આકાશ દેતાગીને ફાયર ટીમે સલામત બહાર કાઢ્યા છે. બંને યુવકોને 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. ફાયર ટીમની સમયસરની કામગીરીથી મોટી દુર્ઘટના ટળી છે. સુરતના તડકેશ્વર ખાતે કંપનીમાં આગ લાગી છે. કંપનીમાં આગ લાગવાની ઘટના સામે આવતા જ કંપનીમાં બોઇલર બ્લાસ્ટની ઘટના હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે. કાપડ બનાવટી કંપનીમાં બોઇલર બ્લાસ્ટ બાદ આગની ઘટના બની છે. કંપનીમાં 108 ફાયર ફાઇટર પોલીસ ઘટના સ્થળ પર પહોંચ્યા હોવાના સમાચાર છે. કયા કારણોસર બોઇલર બ્લાસ્ટ થયું તે અંગે હજી રહસ્ય છે. ભાવનગરમાં તળાજાના મથાવડા ગામે તળાવમાં ડૂબતા 2 યુવાનોના મોત નીપજ્યા. તળાવમાં નહાવા પડેલા 5 મિત્રોમાંથી 2 યુવાનો પાણીમાં ડૂબી જતા મોતને ભેટ્યા હતા.